અજણના કાપડ દલાલનું ચપ્પુની અણીએ અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં એસઓજીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી। આ સાથે વસીમ સહિત 3 આરોપીનો રાંદેર જિલ્લાની બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાકીનો પરચો બતાવ્યો હતો। રાંદેરમાં કાપડ દલાલનું અપહરણ કરી 27 લાખના યુએસડીટી પડાવી લેવામાં વધુ 2 આરોપીને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી સરઘસ કાઢ્યું હતું। અગાઉ આ ગુનામાં સૂત્રધાર સહિત 4 આરોપી પકડાયા હતા। અઠવા લાઇન્સ ગોકુલમ ડેરી સામેથી આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા, સંજય પોટે અને જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપી કૈલાશ ઉર્ફે કેલિયા પાટીલના પંટરો છે। સૂત્રધાર કાપડ દલાલનો મિત્ર થાય છે અને તેણે જ દલાલને યુએસડીટી માટે પાર્ટી આવે છે એમ કહી બોલાવી બાદમાં અપહરણનો પ્લાન બનાવ્યો હતો। અડાજણ પાટિયા ખાતે રહેતા અને કાપડ દલાલી ઉપરાંત યુએસડીટીમાં કોઈન ટ્રેડિંગનું કામ કરતા મુસ્તકીમ ઝુનઝુનિયાને ગત તારીખ 27 નવેમ્બરે મિત્ર વસીમ સોલંકીએ એક પાર્ટીને યુએસડીટી કોઈનની જરૂર છે તેમ કહી કોઝવે રોડ પર આવેલી ઝૈનબ હોસ્પિટલ પર બોલાવ્યા હતા। તે સમયે લાલ કલરની કાર ત્યાં આવી હતી। 4 શખ્સો મુસ્તકીમનું ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને 32,071 યુએસડીટી કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા। આ ગુનામાં પોલીસે લીંબાદના માથાભારે અને ગુજસી ટોકમાંથી જામીન પર છૂટેલા કૈલાશ ઉર્ફે કેલિયા, બંટી દયાવાન અને આકાશ ઉર્ફે ભૂરા બાદ કાપડ દલાલને યુએસડીટી માટે પાર્ટી પાસે લઈ જનાર વસીમ હારૂન સોલંકી જ આ કેસનો ટીપર કહો કે મુખ્ય સૂત્રધાર નીકળતા તેની પણ ધરપકડ કરાઈ હતી। વસીમે જ યુએસડીટી મામલે બંટી દયાવાન કેલિયાને ટીપ આપી હતી અને બાદમાં અપહરણકાંડ સર્જાયો હતો। આ પ્રકરણમાં એસઓજીએ વધુ 2 આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા, સંજય પોર્ટ અને જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલની ગોકુલમ ડેરી પાસેથી ધરપકડ કરી હતી। આ બંને દલાલના કિડનેપિંગ સમયે બાઇક પર પાયલોટિંગ કરતા હતા। બંને રીડા ગુનેગારો છે। વધુમાં એસઓજીએ વસીમ, જયેશ અને કૈલાસને બરાબરનો પાઠ ભણાવી રાંદેર જિલ્લાની બ્રિજ પાસે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું।